હરે કૃષ્ણ. ઓમ શ્રી ગણેશાય નમઃ. પ્રિય શ્રોતાઓ, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સરળ ઉકેલ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે એ વ્રતની મહિમા સાંભળવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સંતાન સપ્તમી. આ વ્રત વિશેષ રૂપે એ માતાઓ માટે છે જેઓ પોતાની સંતાનની દીર્ઘાયુ, સુખ, આરોગ્ય અને સમૃદ્ધિની કામના કરે છે. ભાદરપદ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિને આ વ્રત રાખવામાં આવે છે અને આ દિવસે વ્રતી માતાઓ પોતાના મનમાં શ્રદ્ધા અને વિશ્વાસના દીપ પ્રગટાવીને ભગવાન સૂર્યદેવ, ભગવાન શિવ અને માતા પાર્વતી સહિત ભગવાન ગણેશજીની આરાધના કરે છે. માન્યતા છે કે સંતાન સપ્તમીનું વ્રત સંતાનને દીર્ઘાયુ, આરોગ્ય અને જીવનમાં સફળતા પ્રદાન કરે છે. જે સ્ત્રીઓ નિસંતાન છે તેમના માટે આ વ્રત સંતાન પ્રાપ્તિનો માર્ગ ખોલી દે છે અને જે માતાઓ સંતાનવાળી છે તેમના માટે આ વ્રત સંતાનના જીવનને દરેક વિપત્તિથી સુરક્ષિત કરતું કવચ બની જાય છે. સંતાન સપ્તમી વ્રતને દુબળી સાથે અથવા મુક્તાભરણ સપ્તમીના નામથી પણ જાણવામાં આવે છે. આ વ્રતમાં દુર્વાનો પ્રયોગ વિશેષ રૂપે કરવામાં આવે છે. દુર્વા ઝડપથી નાશ પામતી નથી. ભલે તેને કેટલી વાર કાપી દેવામાં આવે તો પણ તે ફરીથી હરિયાળી થઈ જાય છે. આ જ કારણે તેને દીર્ઘાયુ અને સંતાન વૃદ્ધિનું પણ પ્રતીક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં દુર્વાને પવિત્ર અને ત્રિદેવ પ્રિય કહેવામાં આવી છે. પૂજામાં તેનો પ્રયોગ કરવાથી વ્રતની સિદ્ધિ માનવામાં આવે છે અને આ વ્રતને મુક્તાભરણ કહેવામાં આવે છે. મુક્તાભરણનો અર્થ થાય છે બંધનથી મુક્તિ અને આ વ્રત કરવાથી સંતાન પર આવતા મૃત્યુ, ગ્રહદોષ, રોગ અને વિપત્તિ જેવા બંધનોથી પણ મુક્તિ મળે છે. આવું પ્રિય માતાઓ બહેનો, આજની કથા પહેલાં આપણે બધા પોતાના મનને એકાગ્ર કરીએ અને આ ભાવનાને જાગૃત કરીએ કે આ વ્રત માત્ર નિયમ અને વિધાન જ નથી, પરંતુ માતા પિતાની પોતાના બાળકો માટે અતૂટ મમતા અને ભગવાન પર વિશ્વાસનું સાક્ષાત પ્રતીક છે. હે ભગવાન શિવ, હે આદિશક્તિ માં દુર્ગા, હે જગતજનની માં પાર્વતી, હે ભગવાન સૂર્યનારાયણ, આજે આપણે બધી માતાઓ અને બહેનો તમારા ચરણોમાં શ્રદ્ધાથી નતમસ્તક છીએ. અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ કે અમારી સંતાનોને દીર્ઘાયુ, ઉત્તમ આરોગ્ય અને સુખદ ભવિષ્ય પ્રદાન કરો. તેમના જીવનમાંથી રોગ, શોક અને બાધાઓ હંમેશા દૂર રહે. જે સ્ત્રીઓના આંગણમાં હજુ સંતાનની કિલકારી ગુંજી નથી તેમને સંતતિ સુખનો આશીર્વાદ પ્રદાન કરો. હે દેવ, અમારી બધાની ગોદ હંમેશા ભરેલી રહે અને અમારી સંતાનો પર તમારો આશીર્વાદ સદા બની રહે. અમારું પરિવાર ધર્મ, ભક્તિ અને સંસ્કારોથી પરિપૂર્ણ થતું રહે. એક દિવસ મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે પ્રભુ, કોઈ એવું ઉત્તમ વ્રત કહો જેના પ્રભાવથી મનુષ્યોના અનેક સાંસારિક ક્લેશ અને દુઃખ દૂર થઈને તેઓ પુત્ર અને પૌત્રવાન થઈ જાય. આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, તમે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. હું તમને એક પૌરાણિક ઇતિહાસ સંભળાવું છું, ધ્યાનપૂર્વક સાંભળો. એકવાર લોમશ ઋષિ બ્રજરાજની મથુરાપુરીમાં વસુદેવજીના ઘરે ગયા. ઋષિરાજને આવેલા જોઈને તેઓ બંને અત્યંત પ્રસન્ન થયા અને તેમને ઉત્તમ આસન પર બેસાડીને તેમનું અનેક પ્રકારે વંદન અને સત્કાર કર્યો. પછી મુનિના ચરણોદકથી પોતાના ઘર અને શરીરને પવિત્ર કર્યું. તેઓ પ્રસન્ન થઈને તેમને કથા કહેવામાં લાગ્યા. કથા કહેતા લોમશ ઋષિએ કહ્યું કે હે દેવકી, દુષ્ટ દુરાચારી પાપી કંસે તમારા કેટલાય પુત્રો મારી નાખ્યા છે, જેના કારણે તમારું મન અત્યંત દુઃખી છે. આ જ પ્રમાણે રાજા નહુષની પત્ની ચંદ્રમુખી પણ દુઃખી રહેતી હતી, પરંતુ તેણે સંતાન સપ્તમીનું વ્રત વિધિ વિધાન સહિત કર્યું, જેના પ્રતાપથી તેને સંતાનનું સુખ મળ્યું. આ સાંભળીને દેવકીજીએ હાથ જોડીને મુનિને કહ્યું, હે ઋષિરાજ, કૃપા કરીને રાણી ચંદ્રમુખીનું સંપૂર્ણ વૃત્તાંત અને આ વ્રતને વિસ્તાર સહિત મને કહો, જેથી હું પણ આ દુઃખથી મુક્તિ મેળવી શકું. ત્યારે લોમશ ઋષિએ કહ્યું કે હે દેવકી, અયોધ્યાના રાજા નહુષ હતા. તેમની પત્ની ચંદ્રમુખી પોતાના નામ અનુરૂપ જ અત્યંત સુંદર હતી. તેમના નગરમાં વિષ્ણુગુપ્ત નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, જેની પત્નીનું નામ ભદ્રમુખી હતું. તે પણ અત્યંત રૂપવતી અને સુંદરી હતી. રાણી અને બ્રાહ્મણી વચ્ચે અત્યંત પ્રેમ અને મિત્રતા હતી. એક દિવસ તેઓ બંને સરયુ નદીમાં સ્નાન કરવા ગયા. ત્યાં તેમણે જોયું કે અન્ય ઘણી સ્ત્રીઓ સરયુ નદીમાં સ્નાન કરીને નિર્મળ વસ્ત્ર પહેરીને એક મંડપમાં શંકરજી
અને પાર્વતીજીની મૂર્તિ સ્થાપિત કરીને પૂજા કરી રહી હતી. રાણી અને બ્રાહ્મણીએ આ જોઈને તે સ્ત્રીઓને પૂછ્યું કે બહેનો, તમે આ કયા દેવતાનું અને કયા કારણે પૂજન વ્રત વગેરે કરી રહ્યા છો? આ સાંભળીને સ્ત્રીઓ કહેવા લાગી કે અમે સંતાન સપ્તમીનું વ્રત કરી રહ્યા છીએ અને અમે ભગવાન શિવ અને પાર્વતીજીનું પૂજન ચંદન અક્ષત વગેરેથી ષડુપચાય વિધિથી કર્યું છે. આ બધું જ આ પુણ્ય વ્રતનું વિધાન છે. આ સાંભળીને રાણી અને બ્રાહ્મણીએ પણ આ વ્રત કરવાનું મનમાં સંકલ્પ લીધો અને પછી તેઓ બંને પોતાના ઘરે પાછા આવી ગયા. બ્રાહ્મણી ભદ્રમુખી તો આ વ્રતને નિયમપૂર્વક કરતી રહી, પરંતુ રાણી ચંદ્રમુખી રાજમદના કારણે ક્યારેક આ વ્રત કરે, ક્યારેક ન કરે, ક્યારેક ભૂલ થઈ જાય. કેટલાક સમય પછી બંનેનું મૃત્યુ થયું. પોતાના બીજા જન્મમાં રાણી વાનરી અને બ્રાહ્મણીએ મુર્ગીની યોનિ પ્રાપ્ત કરી. પરંતુ બ્રાહ્મણી મુર્ગીની યોનિમાં પણ કંઈ ભૂલી નહીં અને ભગવાન શંકર તથા માતા પાર્વતીજીનું ધ્યાન કરતી રહી. ઉધર રાણી વાનરીની યોનિમાં પણ બધું જ ભૂલી રહી. કેટલાક સમય પછી બંને આ દેહ પણ ત્યાગી દીધો. હવે તેમનો ત્રીજો જન્મ ફરીથી મનુષ્ય યોનિમાં થયો. તે બ્રાહ્મણીએ એક બ્રાહ્મણીના ઘરે કન્યાના રૂપમાં જન્મ લીધો અને તે બ્રાહ્મણ કન્યાનું નામ ભૂષણા દેવી રાખવામાં આવ્યું તથા વિવાહ ગોકુળ નિવાસી અગ્નિશીલ બ્રાહ્મણ સાથે કરી દેવામાં આવ્યો. ભૂષણા દેવી એટલી સુંદર હતી કે તે આભૂષણ વગર પણ અત્યંત સુંદર લાગતી હતી. અહીં સુધી કે કામદેવની પત્ની રતિ પણ તેની સામે લજ્જિત થતી હતી. ભૂષણા દેવીને અત્યંત સુંદર, સર્વગુણ સંપન્ન, ચંદ્રમા જેવા ધર્મવીર, કર્મનિષ્ઠ, સુશીલ સ્વભાવવાળા 8 પુત્રો થયા. આ બધું જ ભગવાન શિવના આ દિવ્ય અને પાવન વ્રતનું જ પુણ્ય ફળ હતું. બીજી તરફ શિવ વિમુખ રાણીના ગર્ભમાંથી હવે પણ કોઈ પુત્ર થયો નહીં, તે નિસંતાન દુઃખી રહેવા લાગી. રાણી અને બ્રાહ્મણી વચ્ચે જે પ્રીતિ પહેલા જન્મમાં હતી તે હવે પણ બની રહી. રાણી જ્યારે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરવા લાગી ત્યારે તેને ગૂંગા, બહેરા અને બુદ્ધિહીન અલ્પ આયુવાળો એક પુત્ર થયો. તે પણ 9 વર્ષની ઉંમરમાં આ ક્ષણભંગુર સંસારને છોડીને ચાલ્યો ગયો. હવે તો તે રાણી પુત્ર શોકથી અત્યંત દુઃખી અને વ્યાકુળ રહેવા લાગી. દેવયોગથી ભૂષણા દેવી બ્રાહ્મણી રાણીના ઘરે પોતાના પુત્રોને લઈને પહોંચી. રાણીની હાલત સાંભળીને તેને પણ ખૂબ દુઃખ થયું. પરંતુ આમાં કોઈનું શું વશ? કર્મ અને પ્રારબ્ધના લખેલાને તો સ્વયં બ્રહ્માજી પણ મિટાવી શકતા નથી. રાણી કર્મભ્રષ્ટ હતી, પોતાના સંકલ્પને ભૂલી ગઈ હતી. આ જ કારણે તેને દુઃખ ભોગવવું પડ્યું. ઇધર રાણી બ્રાહ્મણીના આ વૈભવ અને 8 પુત્રોને જોઈને તેની સાથે મનમાં ઈર્ષા કરવા લાગી અને તેના મનમાં પાપ ઉત્પન્ન થયું. તે બ્રાહ્મણીએ રાણીનું દુઃખ દૂર કરવાના નિમિત્તે પોતાના 8 પુત્રોને રાણી પાસે છોડી દીધા. રાણીએ પાપના વશીભૂત થઈને તે બ્રાહ્મણી પુત્રોની હત્યા કરવાના વિચારથી લડ્ડુમાં વિષ મેળવીને તે બધાને ખવડાવી દીધું. પરંતુ ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપાથી એક પણ બાળકનું મૃત્યુ થયું નહીં. આ જોઈને રાણી તો અત્યંત આશ્ચર્યચકિત થઈ ગઈ અને આ રહસ્યનો પત્તો લગાવવાની તેણે મનમાં ઠાની લીધી. ઇધર ભગવાનની પૂજાથી નિવૃત્ત થઈને જ્યારે ભૂષણા દેવી રાણી પાસે આવી તો રાણીએ તેને કહ્યું, મેં તમારા બાળકોને લડ્ડુમાં ઝેર મેળવીને ખવડાવ્યું, પરંતુ આમાંથી એક પણ મર્યું નહીં. તમે એવું કયું દાન પુણ્ય વ્રત કર્યું જેના કારણે તમારા પુત્રો મર્યા નહીં અને તમે નિત્ય નવા સુખો ભોગવી રહ્યા છો? તમારું તો ખૂબ મોટું સૌભાગ્ય છે. તેનું ભેદ તમે મારી પાસે નિષ્કપટ થઈને સમજાવો. હું તમારી મોટી ઋણી રહીશ. રાણીના આવા દીન વચન સાંભળીને ભૂષણા બ્રાહ્મણી કહેવા લાગી, સાંભળો, તમને 3 જન્મનો હાલ કહું છું તો ધ્યાનપૂર્વક સાંભળો. પહેલા જન્મમાં તમે રાજા નહુષની પત્ની હતા અને તમારું નામ ચંદ્રમુખી હતું. મારું નામ ભદ્રમુખી હતું અને હું ત્યારે બ્રાહ્મણી હતી. તમે અયોધ્યામાં રહેતા હતા અને મારું અને તમારું ખૂબ પ્રેમ હતું. એક દિવસ તમે બંને સરયુ નદીમાં સ્નાન કરવા ગયા અને બીજી સ્ત્રીઓને સંતાન સપ્તમીનું ઉપવાસ, શિવજીનું પૂજન અર્ચન કરતા જોઈને અમે પણ આ ઉત્તમ વ્રત કરવાની પ્રતિજ્ઞા કરી હતી. પરંતુ તમે બધું ભૂલી ગયા અને જૂઠું બોલવાનો દોષ તમને લાગ્યો, જેને તમે આજે પણ ભોગવી રહ્યા છો. અને મેં આ વ્રતને આચાર વિચાર સહિત નિયમપૂર્વક હંમેશા કર્યું અને આજે પણ કરું છું. બીજા જન્મમાં તમે વાનરીનો જન્મ લીધો અને મને મુર્ગીની યોનિ મળી. ભગવાન શંકરની કૃપાથી આ વ્રતના પ્રભાવ તથા ભગવાનને આ જન્મમાં પણ હું ભૂલી નહીં અને નિરંતર તે વ્રતને નિયમ અનુસાર કરતી રહી. તમે પોતાના વાનરીના જન્મમાં પણ તે સંકલ્પને ભૂલી ગયા. હું તો સમજું છું કે તમારા પર જે આ ભારે સંકટ છે તેનું એકમાત્ર આ જ કારણ છે ને બીજું તેનું કોઈ કારણ હોઈ જ શકે નહીં. બેન,
આ જ કારણે તો હું કહું છું કે તમે બધા પણ સંતાન સપ્તમીના વ્રતને વિધિ સહિત કરો, જેથી તમારું આ સંકટ દૂર થઈ જશે. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સરળ ઉકેલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. લોમશ ઋષિએ કહ્યું, હે દેવકી, ભૂષણા બ્રાહ્મણીના મુખમાંથી પોતાના પૂર્વજન્મની કથા તથા વ્રત સંકલ્પ વગેરે સાંભળીને રાણીને જૂની બધી વાતો યાદ આવી ગઈ અને હવે તે સાચા મનથી પશ્ચાતાપ કરવા લાગી તથા ભૂષણા બ્રાહ્મણીના ચરણોમાં પડીને ક્ષમાયાચના કરવા લાગી અને ભગવાન શંકર માતા પાર્વતીજીની અપાર મહિમાના ગીતો ગાવા લાગી. તે દિવસથી રાણીએ નિયમાનુસાર સંતાન સપ્તમીનું વ્રત કર્યું, જેના પ્રભાવથી રાણીને સંતાન સુખ પણ મળ્યું અને સંપૂર્ણ સુખ ભોગ કરીને રાણી શિવલોકમાં ગઈ. ભગવાન શંકરના વ્રતનો એવો પ્રભાવ છે કે રસ્તેથી ભટકેલો મનુષ્ય પણ પોતાને રસ્તા પર ચાલવા લાગે છે અને અનંત ઐશ્વર્ય ભોગ કરીને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. લોમશ ઋષિએ આગળ કહ્યું, હે દેવકી, આ જ કારણે હું તમને પણ કહું છું કે તમે પણ આ વ્રત કરવાનો સંકલ્પ પોતાના મનમાં કરો તો તમને પણ સંતાન સુખ મળશે. આટલી કથા સાંભળીને દેવકીજીએ હાથ જોડીને લોમશ ઋષિને પૂછ્યું, હે ઋષિરાજ, હું આ પુણ્યદાયી ઉપવાસને અવશ્ય કરીશ, પરંતુ તમે આ કલ્યાણકારી અને સંતાન સુખ આપનારા ઉપવાસનું વિધાન, નિયમ વગેરે વિસ્તારથી સમજાવો. આ સાંભળીને ઋષિ બોલ્યા, હે દેવકી, આ પુણ્ય ઉપવાસ ભાદરપદના મહિનામાં શુક્લ પક્ષની સપ્તમી તિથિના દિવસે કરવામાં આવે છે. તે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કોઈ નદી અથવા કૂવાના પવિત્ર જળમાં સ્નાન કરીને સાફ સ્વચ્છ વસ્ત્ર પહેરવા જોઈએ. શ્રી ભગવાન શંકર તથા જગદંબા પાર્વતીજીની મૂર્તિની સ્થાપના કરો. આ પ્રતિમાઓની સામે સોના ચાંદીના તારોનું અથવા રેશમનું એક ગંડું બનાવો. તે ગંડામાં 7 ગાંઠો લગાવવી જોઈએ. આ ગંડાને ધૂપ, દીપ, અષ્ટગંધથી પૂજા કરીને પોતાના હાથમાં બાંધો અને ભગવાન શંકર પાસે પોતાની કામના સફળ થવાની પ્રાર્થના કરો. તે પછી 7 પૂવા બનાવીને ભગવાનને ભોગ લગાવો અને 7 જ પૂએ પોતાની યથાશક્તિ અને સોના અથવા ચાંદીની અંગૂઠી બનાવીને આ બધું એક તાંબાના પાત્રમાં રાખીને તેનું ષડુપચાર વિધિથી પૂજન કરીને કોઈ સદાચારી ધર્મનિષ્ઠ સુપાત્ર બ્રાહ્મણને દાન આપી દો. તે પછી 7 પૂવા સ્વયં પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો. આ પ્રમાણે આ વ્રતનું પારાયણ કરવું જોઈએ દર વર્ષની શુક્લ પક્ષની સપ્તમી તિથિના દિવસે. હે દેવકી, આ વ્રતને આ પ્રમાણે નિયમપૂર્વક કરવાથી બધા પાપો નાશ પામે છે અને સૌભાગ્યશાળી સંતાન ઉત્પન્ન થાય છે તથા અંતે શિવલોકની પ્રાપ્તિ થાય છે. લોમશ ઋષિ કહે છે, હે દેવકી, મેં તમને સંતાન સપ્તમીનું વ્રત સંપૂર્ણ વિધાન વિસ્તાર સહિત વર્ણન કર્યું છે. તેને હવે તમે નિયમપૂર્વક કરો, જેથી તમને ઉત્તમ સંતાન મળે. આટલું કહીને ભગવાન આનંદકંદ શ્રી કૃષ્ણે ધર્મ અવતાર યુધિષ્ઠિર મહારાજને કહ્યું, હે યુધિષ્ઠિર, લોમશ ઋષિ આ પ્રમાણે અમારી માતા દેવકીને શિક્ષા આપીને ચાલ્યા ગયા. ઋષિના કથનાનુસાર પછી અમારી માતા દેવકીએ આ વ્રતને નિયમાનુસાર કર્યું, જેના પ્રભાવથી અમે ઉત્પન્ન થયા. આ વ્રત વિશેષ રૂપે સ્ત્રીઓ માટે કલ્યાણકારી છે, પરંતુ પુરુષોને પણ સમાનરૂપે કલ્યાણદાયક છે. સંતાન સુખ આપનારું, સમૂળ પાપોનો નાશ કરનારું આ ઉત્તમ વ્રત છે, જેને સ્વયં પણ કરો અને બીજાઓને પણ કરાવો. નિયમપૂર્વક જે કોઈ આ વ્રત કરે છે અને ભગવાન શંકર તથા માતા પાર્વતીની સાચા મનથી આરાધના કરે છે, નિશ્ચય જ અમર પદ પ્રાપ્ત કરીને અંતે તે શિવલોકમાં જાય છે. કથા સમાપ્ત થઈ. હવે આપણે બધા મળીને સાચા મનથી ક્ષમાયાચના કરીએ. હે ગણપતિ ભગવાન, હે આદિશક્તિ માં, હે ભોલેનાથ, હે પ્રભુ સૂર્યનારાયણ, આજે અમે શ્રદ્ધા અને ભક્તિ સાથે આ કથા સાંભળી અને સંભળાવી. જો કથા વાચન અથવા શ્રવણના સમયે અમારા વચનમાં, ઉચ્ચારણમાં, ભાવમાં અથવા નિયમોના પાલનમાં ક્યાંક કોઈ ત્રુટિ, ચૂક અથવા ભૂલ થઈ ગઈ હોય તો કૃપા કરીને તમારી અસીમ કૃપાથી તેને ક્ષમા કરો. હે દેવ, અમારી સંતાનો હંમેશા નિરોગી, દીર્ઘાયુ અને ધર્મ માર્ગ પર ચાલે. અમારા પરિવારમાં સુખ શાંતિ બની રહે અને તમારી કૃપા અમે બધા પર સદા બની રહે. બધા પ્રેમથી બોલો સંતાન સપ્તમી વ્રતની જય. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સરળ ઉકેલ ચેનલને સબસ્ક્રાઇબ કરો.